लगे हैं शम्मा पर पहरे
की हसरत है, जिन्हें जलने की हसरत है, वो परवाने कहाँ जाए। मोहब्बत हो गई जिनको, वो दीवाने कहाँ जाए। भरी दुनिया में आखिर दिल को समझाए कहाँ जाए। दी निगाहों ने आवाज दी है, मोहब्बत की राहों ने आवाज दी है। जाने हया जाने वफा छोड़ो, तरसाना तुमको आना पड़ेगा। जो वादा किया वो निभाना पड़ेगा। जैसे जाना पड़ेगा, पर ये समझ लो तुमने, जब भी पुकारा हमको आना पड़ेगा। जो वादा किया वो निभाना पड़ेगा। चमकते हैं जब कतले चांद और तारे, न टूटेंगे अब तो पैमां हमारे। एक दूसरा जब हुए सदा हो के दीवाना, हमको आना पड़ेगा। जो वादा किया वो निभाना पड़ेगा, निभाना पड़ेगा। कुछ इस तरह से घेरा दिन को है तेरे चर्चे, रातों को ख्वाब तेरा। तुम हो जहाँ ही पर रहता है दिल भी मेरा, बस एक ख्याल तेरा, क्या शाम क्या सवेरा। मुझे कितना प्यार है तुमसे, अपने ही दिल से पूछो तुम। जिस दिल दिया है वो तुम हो, मेरी जिंदगी तुम्हारी। हाँ करूँगा करूँगा। ये दुनिया कैसे बदली, कुछ भी समझ ना आए। क्यों कर हमें नखरे, दिल सकते घबराए। दिल की लगन है सच्ची, तुम आसमां न छोड़ो। मिले थे तुम सदा से, पर अब करीब आए। मुझे कितना प्यार है तुमसे, अपने दिल से पूछो तुम। जिस दिल दिया है वो तुम हो, मेरी जिंदगी तुम्हारी है।
चुरा न छोड़ो मुझको बना के अपना बाकी बना न मिलने की खुशी ना मिलने का गम मिलने की खुशी ना मिलने का गम एक दूजे में खो जाए एक दूजे में खो जाए पूरी पल भर टूटे ना प्यार का बंधन जन्म का बंधन टूटे ना जीतने के बाद हम दोनों खेल अधूरा छूटे ना प्यार का बंधन जन्म का बंधन टूटे ना तुम रूठा ना करो मेरी जान निकल जाती है तुम हंसती रहती हो तो एक बिजली सी चमक जाती है तुम रूठा ना करो मेरी जान निकल जाती है तुम हंसती रहती हो तो एक बिजली सी चमक जाती है मुझे जीत जियो दिल पर तेरा इंतजार था तेरा इंतजार था आज भी है और कल भी रहेगा सदियों से तुझसे मिलने जिया बेकरार था जिया बेकरार था आज भी है ઉભો થાય છે ઘણામાં કંઈ પણ બનાવો બની જાય છે અને એનાથી સંસ્થાને બહુ ભોગવવું પડે છે સંસ્થાનું નામે બગડે છે હવે હમણાં જે મારી પાસે 2-3 જણના ફોન આવ્યા હતા કે ભાઈ અમે એક બીજી સંસ્થા ઊભી થાય છે આપણી જૂની જગ્યાએ મને ખબર હતી કે સંસ્થા એ ખાલી જગ્યા પડશે ત્યાં કોઈ ને કોઈ હરીનો લાલ જાગવાનો અને એ ભાઈ જાગ્યા સારું છે એ પણ સારી વસ્તુ છે કે આ દુનિયાનો ક્રમ જેમ વધે એમ કંઈક જાણવાનું મળે એ પણ આપણો ભાઈ છે આપણા સંસ્થાના સભ્યો એ સંસ્થામાં જવા માટે પણ તૈયાર થયા છે અમુક સભ્યો અમે એમને છૂટ આપી છે એમના પૈસા જો પાછા લેવા હશે તો આપણી સંસ્થા આપવા માટે તૈયાર છે પણ પ્રેમથી જેને જવું હોય અને આપણી સંસ્થા અને નવી સંસ્થાની તુલના તમે કરીને જજો આપણે જે સંસ્થાની અંદર જે અમારા કારોબારીના સભ્યોએ જે સ્ટ્રગલ કરે છે જે મહેનત કરે છે અને જે ભાગ ભજવ્યો છે અત્યારે અને જે ભજવી રહ્યા છીએ અમે લોકો મહેનત કરીને એ કોઈ પણ બીજી સંસ્થામાં આવું પવિત્રતાથી કામ થતું નથી એ હું તમને ખાતરી આપું છું આપણા લોકોમાં ધગસ છે મહેનત બહુ કરે છે પ્રેમ છે સંપીને આપણે બધા ચાલીએ છીએ અને કોઈ જાતની તકલીફ વગર આપણી સંસ્થા આગળ વધી રહી છે ઘણી સારી સંસ્થા છે આપણી પાસે બહુ પૈસો નથી અને બહુ પૈસા માટે આપણે બહુ એ નથી થઈ જતા કે ભાઈ પૈસા લાવો બીજી સંસ્થાઓને તમે જુઓ પૈસાના ઢગલા 1000 1100 1200 માણસો સભ્ય બનાવે છે સભ્યોને આપણે એવું નથી અમે તો ત્યાં સુધી હજુ પણ હું તો કહું છું
કે આ સંસ્થામાંથી કોઈને નવી સંસ્થા જે ડિસિપ્લિનમાં થવાની છે એમાં જેને મન હોય ને જવું હોય અમે કોઈ રોકવાના નથી. પ્રેમથી જાઓ, પણ બે બાજુ નહીં રહેવાય. તમે અમારામાં પણ આવો અને એમનામાં જાઓ એ શક્યતા નથી. અમારામાં તો કારોબારીના જે નીતિ નિયમો અમે ઘડેલા છે એની અંદર એવું છે કે કારોબારીના સભ્યો જે હોય એ બીજી જગ્યાએ સભ્યપદ ના રાખી શકે. એક જ જગ્યાએ સભ્યપદ રખાય. બે શું કહેવાય, તાજોમાં પગ ના રહે, ડગી જાય. એટલે એના કરતાં એકમાં જ રહે તો સારું રહેશે. તો અમે નક્કી કર્યું છે કે સભ્યપદ એક જ જગ્યાએ રહેશે. તમને આ સારું લાગે? અમારી સંસ્થા પ્રેમથી તમે રહો, અમારા માથા ઉપર છો તમે બધા, અને આપણે બધા સાથ સહકારથી કામ કરશું. જો બીજી સંસ્થામાં તમને સારું લાગતું હોય તો એ આપણો ભાઈ છે અને આપણા જ ભાઈ બહેનો છે. સંસ્થા ઊભી કરે ત્યાં જવું હોય તો પણ અમને કોને રોકવાના નથી. મહેનતનું અને આપણા સંપનું લોકો વખાણ કરે છે. અને ખરેખર અમે બીજી જગ્યાએ જઈએ છીએ, અમને બોલાવે છે, આમંત્રણ આપે છે, અને અમે જે આપણી સંસ્થાના જે વખાણ સાંભળીએ છીએ ને એના લીધે અમને પણ આનંદ થાય છે. હવે વધારે તો બીજું કંઈ કહેવાનું યાદ આવશે તો હું તમને સૂચના આપીશ, પણ આપણી સંસ્થાનો તમે વિચાર કરજો. આપણી સંસ્થામાં જે રીતે ચાલે છે એવું બીજી સંસ્થાઓમાં આટલું સરસ રીતે નથી. અને હોય આપણાથી સારું એ પણ કોઈ અમે એમ નથી કહેતા કે અમારી સંસ્થા સારી છે અને બીજી સંસ્થાઓ સારી નથી, એવું નથી. બધી સંસ્થાઓ સારી, દરેકના વિચારો, દરેકના કારોબારીના સભ્યો અને એના પ્રેસિડેન્ટ ઉપર આધાર રહે છે. મને લાગે છે કે આટલું મારા કહેવાથી બધા સમજી ગયા હશો, અને જે રહે એમ અમારા શિર ઉપર છે. અમને બહુ ગર્વ છે અમારી સાથે રહે એ, અને જેને પ્રેમથી જવું હોય એના માટે પણ અમને કોઈ ના નથી. પણ સંસ્થા આપણી છે, આપણે વિચારવાનું છે. અને હમણાં રમેશભાઈ એક સૂચના આપી કે અમે 2 મહિના પછી એક પ્રોગ્રામ રાખવાના છે. Technical difficulty. Yeah, I don't know what is happening. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to me. Happy birthday to you. बार दिन ये आए, बार दिन ये आए, तुझे हजारों साल मेरी है आरज़ू. તમે જવા નજીક. જય સ્વામિનારાયણ. ચિરાગભાઈ આપણી સંસ્થામાં આટલી સેવા આપે છે, અને એમના 2 શબ્દો હું પ્રેસિડેન્ટ તરીકે ના બોલું તો સારું ન લાગે. એટલે મને યાદ આવ્યું કે આપણી સંસ્થા જ્યારથી એમના ટચમાં આવી, ત્યારથી આપણી સંસ્થાને એમને ખૂબ સેવા આપી છે. મને યાદ છે કે 1 મહિનામાં તો એમણે આપણી સંસ્થાને એક જ મહિનામાં $1500 દાન આપેલું. એ દિવસ મને હજુ પણ યાદ છે. અને અવારનવાર જ્યારે આપણે એમની વાત રજૂ કરતા હતા એમની આગળ, ત્યારે એમને આજ સુધી કદી ના નથી પાડી. કોઈ પણ કામ હોય તો આપણી સંસ્થામાં આવા દાતાઓની જરૂર છે. અને કોઈ પણ સંસ્થા હોય કે કોઈ પણ મંદિર હોય કે કોઈ પણ
સ્કૂલ હોય એની અંદર હંમેશા દાન વગર સંસ્થાઓ ચાલતી નથી. દાન એ મહત્વની વસ્તુ છે અને આવા દાતાઓ જો આપણી પાસે હોય તો સંસ્થા હંમેશા સદ્ધર જ થાય. એટલા માટે આપણે આશા રાખીએ કે આવા દાતાઓ બીજા આપણી સંસ્થામાં જન્મે અને આપણી સંસ્થાને આવી સેવા આપે. એ જ જય હિન્દ. कैसे कहो कहते रहो अच्छा लगता है जीवन का हर सपना अब सच्चा लगता है क्या खूब लगती हो, बड़ी सुंदर दिखती हो, क्या खूब लगती हो, बड़ी सुंदर दिखती हो. तारीफ करोगे कब तक कब तक मेरे सीने में सांस रहेगी जब तक. कब तक मैं रहूंगी मन में आवन में मेरे सीने में सांस रहेगी. क्यों भला हम गरीब जिसकी मालिक है हम, हर जन्म में तुझे अपना माना करम. क्यों भला हम गरीब जिसके मालिक है हम, क्यों मैं तुझे अपना सरट पैरों से नगर संग ढोल बाजे भाई भाई नगर संग ढोल बाजे
છેલ્લી લાઈન અને પહેલી લાઈન આપણે કોઈને લાંબી લાઈનમાં ના ઉભું રહેવું પડે એટલા માટે 3-4 માણસો હું બીજી લાઈન કરતા જ ઊભી કરીશ એટલે તમારે બહુ વેઇટ ના કરવું પડે. કોઈને ના સેકન્ડ લાઈન પેલી બાજુની સેકન્ડ લાઈન આ બાજુની સેકન્ડ લાઈન